તાલાલા તાલુકાના ખીરધારા ગીર ગામના સરપંચ રમેશ ચુડાસમાના તેમના ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપી દીધું છે. પંચાયતી રાજના નિયમો અનુસાર 2 થી વધુ સંતાન ધરાવતી વ્યક્તિ પંચાયતી સંસ્થાની ચૂંટણી લડી શકતી નથી અથવા હોદ્દો ધારણ કરી શકતી નથી. તાલાલા તાલુકાના ખીરધારા ગીર ગામના સરપંચ રમેશ ચુડાસમાના તેમના ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપી દીધું છે. રમેશભાઈ અગાઉ 2 દીકરીઓ હતી અને તેમને પુત્ર પ્રાપ્તિ ઈચ્છા હતી. તેમને કાર્યકાળ દરમિયાન તાજેતરમાં તેમને ત્યાં પુત્ર જન્મ થયો, જેથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. તેમણે પોતાનું રાજીનામું તાલાલા તાલુકાના વિકાસ અધિકારીને સુપરત કર્યું છે. આ નિર્ણયથી તેમની નૈતિકતા અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રશંસા થઈ રહી છે. પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતો હતો. મારી અહીંયા 2 બેબીનો જન્મ હતો અને ત્રીજો બાબાનો જન્મ થયો. એ માટે નિયમ મુજબ મેં રાજીનામું ગ્રામ પંચાયત ખીરધારને ટીડીઓ દ્વારા આપી દીધું છે. સરપંચ રમેશભાઈ ચુડાસમાને ત્યાં ત્રીજા પુત્રનો જન્મ થતાં એને રાજીનામું દીધેલ છે. સ્વેચ્છાએ રાજીનામું દીધેલ છે. સરપંચ તરીકે ફરજ નિભાવું છું અને સરપંચનો ચાર્જ ઓલા પંચાયત દ્વારા સભ્યો દ્વારા મળશે તો હું સરપંચ તરીકે ફરજ નિભાવીશ. પંચાયતની રાજના કાયદા મુજબ જો કોઈ હોદ્દેદારને ત્રીજા સંતાનનો જન્મ થાય તો તેમનો હોદ્દો અમાન્ય ગણાય છે અને તેમને રાજીનામું આપવું પડે છે. આ નિયમથી વાકેફ હોવાથી રમેશભાઈ આદર્શ લોકશાહી અને કાયદાનું સન્માન જાળવીને આ નિર્ણય લીધો છે. રમેશભાઈએ ચુડાસમાના ખીરધારા ગ્રામ પંચાયતની સરપંચ પદેની ચૂંટણીમાં 4 ઉમેદવારો વચ્ચેના જંગમાં 1200 મતોના મતદાનમાંથી 205 મતની લડતથી લીડ બની વિજેતા બન્યા હતા. તેઓ ગામના લોકપ્રિય સરપંચ હતા. પુત્ર સુખની પ્રાપ્તિ બાદ કાયદાને માન આપીને નૈતિકતાથી રાજીનામું આપવાનો તેમણે નિર્ણયની તાલાલા પંથકના અન્ય સરપંચો તેમજ ખીરધારા ગામના લોકોમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.